આપણે સૌ જે નામથી ખૂબ જ પરિચિત છીએ એ ભોયકાપડા પરિવાર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના સમયથી આપણા સત્સંગમાં ખૂબ મોટું યોગદાન આપતો રહ્યો છે. પરમ ભગવદીય શ્રી જેઠાલાલભાઈ શાહ જેઓ આપણા સંપ્રદાયના પ્રસિદ્ધ ગામ ભોયકાના વતની અને યોગીજી મહારાજના આશીર્વાદથી અમદાવાદમાં સ્થાયી થયા. આર્થિક રીતે ખૂબ સાધન સંપન્ન થયા અને એમણે આપણા સત્સંગમાં ખૂબ સેવા કરી. એ ભોયકાવાળા શેઠ તરીકે પ્રસિદ્ધ થયા જેઠાલાલભાઈ અને એમના સુપુત્ર શ્રી અરવિંદભાઈ એ તારીખ 2 જાન્યુઆરીના રોજ અક્ષર નિવાસી થયા છે, જેની આપણને સૌને ખૂબ મોટી ખોટ પડી છે. શ્રી અરવિંદભાઈ આપણા સંસ્થાના અમદાવાદ સત્સંગ પરિવારના એક એવા સનિષ્ઠ હરિભક્ત રહ્યા છે કે જેમણે વર્ષોથી વિવિધ સ્તરે ખૂબ સેવાઓ કરી છે. અરવિંદભાઈ અને એમના અન્ય 3 બંધુઓ, મોટાભાઈ વિનુભાઈ, નાનાભાઈ સૂર્યકાંતભાઈ અને મહેન્દ્રભાઈ, એ ચારેય ભાઈઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ કૃપાપાત્ર બંધુઓ અને સત્સંગમાં હંમેશા સેવા માટે તત્પર રહ્યા. જ્યારે જ્યારે આપણી સંસ્થામાં નાની મોટી આવશ્યકતાઓ ઊભી થઈ ત્યારે તેમણે હંમેશા સાથ અને સહયોગ આપ્યો છે. જ્યારે અમદાવાદમાં ખૂબ નાનું સત્સંગ મંડળ હતું, જ્યારે અમદાવાદનો સત્સંગ હજી ઉભરતો હતો, એવા સમયે એમણે ખૂબ ટેકો આપણા પૂજ્ય સત્સંગી જીવન સ્વામી કોઠારી સ્વામી વર્ષો સુધી આ સૂત્ર સંભાળતા રહ્યા, એમને ખૂબ ટેકો આપ્યો. અને અરવિંદભાઈની બીજી વિશેષતા એ કે એમને સત્સંગની દ્રઢતા કે રવિવારની સભા ચૂકે નહીં, અવશ્ય તેઓ રવિવારની સભામાં આવે. હમણાં જ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કથા વાર્તાનો ખૂબ મહિમા કર્યો. એ કથા વાર્તા એમને ખરેખર વિષય. આર્થિક રીતે સાધન સંપન્ન થયા પણ સત્સંગને તેમણે, કથા વાર્તાને તેમણે એટલું જ પ્રાધાન્ય આપ્યું. શ્રી અરવિંદભાઈએ વર્ષો સુધી વિવિધ સેવાઓમાં તો લાભ લીધો પણ પોતાના સંતાનોને પણ સત્સંગ સેવામાં જોડ્યા. ખાસ કરીને એમના સુપુત્ર બ્રિજેશભાઈ અને એના પણ સુપુત્ર શરદભાઈ, એ બધા અને એ પરિવારના અન્ય બધા સભ્યો, એ બધાને એમણે સત્સંગનો રંગ લગાડ્યો અને આપણી સંસ્થામાં વિવિધ સેવાઓમાં તેમને જોડ્યા. તો આવા એક સનિષ્ઠ ભક્તરાજ અહીંયા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા છે ત્યારથી નિયમિત આ સભાગૃહમાં જ લાભ લેવા આવતા હતા. નિયમિત રીતે એમણે છેક સુધી સત્સંગનો લાભ લીધો. પરંતુ ધામમાં ગયાના 2-3 દિવસ પહેલાં જ એમની કંઈક તબિયત બગડી અને જેમ માખણમાંથી મોવાળો કાઢે એવી રીતે સ્વામીશ્રી એમને અક્ષરધામમાં બિરાજમાન કરી દીધા. આપણે અહીંયા ભવજલ તારિકાના દર્શન કરી રહ્યા છીએ, અનેક નૌકાઓના દર્શન કરી રહ્યા છીએ. એ સત્પુરુષ નૌકા સમાન છે કે જે આપણને ભવસાગર પાર લઈ જાય છે, એવો અનેક હરિભક્તોના પરિવારોએ અનુભવ કર્યો છે. આ એવા ભક્તરાજ છે કે જેમના પરિવારે પણ એવો જ અનુભવ કર્યો છે. એટલે શોકને બદલે તેમણે એવી ભાવના વ્યક્ત કરી છે કે અમારા પિતાજી અક્ષરધામમાં જ બેઠા છે, એટલે અમને એનો કોઈ શોક નથી. તો એમના સુપુત્ર શ્રી વિજેશભાઈ અમેરિકાથી ખાસ પોતા પિતાજીની અંતિમ વિધિ માટે આવ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ કરે, જેથી પરિવારને પિતાના વિયોગનું એ સહન કરવાનું બળ પ્રાપ્ત થાય અને સાથે સાથે એમના જેવી સેવા ભક્તિ વિશેષ કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. પરમ પૂજ્ય સ્વામીશ્રી એ બ્રિજેશભાઈને શરદભાઈ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે અને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણ ભગવાન શ્રી અરવિંદભાઈના દિવ્ય મુક્તાત્માને અક્ષરધામમાં દિવ્ય સુખ આપે. આપણે સૌ એવી પ્રાર્થના સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની હવે આપણે સૌ ઠાકોરજીની આરતીમાં જોડાઈએ. પરમ પૂજ્ય સ્વામી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી ઉતારશે. આપણે સૌ તેમાં ભક્તિભાવપૂર્વક જોડાઈએ.